જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજનો નવો બ્લોગ છે મિત્રો। તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે મિત્રો। તો નવા બ્લોગમાં તમે બધા બન્યા રહેજો। તો મિત્રો તો આજે અમારું ફરી એક શૂટિંગ છે। તો શૂટિંગમાં તમારા નેક્સ્ટ બ્લોગમાં તમને કીધું હતું શૂટિંગ। તો આજે ગુરુવાર છે, તો અમારું આજનું શૂટિંગ છે દશામાનું જે શોર્ટ ફિલ્મ બનાવી રહ્યા છે મિત્રો। અમે એ શોર્ટ ફિલ્મ બનાવવા આવ્યા છે। તો અમારું લોકેશન છે કૈપુર, જે પિક્ચર ઉતારવાનું છે એનું લોકેશન છે કૈપુર। તો મિત્રો તમને આખું પહેલાં લોકેશન બતાવી દઉં, અમારે જે શૂટ કરવાનું છે આજે। તો એ આખું તમને લોકેશન બતાવું કે કેવું લોકેશન છે। તો તમે મિત્રો કોમેન્ટમાં કહેજો ને આજે અમારું આખું શોર્ટ ફિલ્મ જે દશામાની શોર્ટ ફિલ્મ બનાવવાની છે, તો અમે એ શોર્ટ ફિલ્મ આ જગ્યાએ બનાવવાના છે। તો તમને આખું લોકેશન પહેલાં બતાવી દઉં, ત્યાં સુધી તમે મિત્રો વિડીયોમાં બનાવી રહેજો। હું આવું છું તમને લોકેશન બતાવી। તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તો તમે વિડીયોમાં બનાવી રહેજો। તો આ થોડોક કેમેરો થોડોક બગડેલો છે મારો, તો ફોન બગડેલો છે, તો તમે મિત્રો જોઈ શકો છો। હવે અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે, તો અમારી આખી ટીમ તમે બતાવું છું મિત્રો। તો જોઈ શકો છો તમે મિત્રો આખી ટીમ તૈયાર। તો તમારો વાઘુબા બતાવું પહેલાં, વાઘુબાનું સીન છે। તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તો તમે વિડીયોમાં બનાવી રહેજો। તો મિત્રો તમે જોઈ શકો છો અમારું શોર્ટ ફિલ્મ ચાલુ થઈ ગઈ છે। તો પછાભા, રાવતોભા, તખોભા, કમલેશભાઈ, ડોમરો, જયેશભાઈ કેમેરામેન, તો તમે જોઈ શકો છો પાછળ કેમેરાનું સ્ટેન્ડ બેન્ડ બધું લાગી ગઈ છે। તો નવા કેમેરામેન પણ બોલાવવામાં આવ્યા છે આજે મિત્રો। તો આજે અમારું શૂટિંગ ચાલી રહ્યું છે મસ્ત મજાનું દશામાનું, જે તમને નેક્સ્ટ બ્લોગમાં તમને કીધું હતું મિત્રો। તો એ લોકેશન છે મિત્રો। તો તમારું લોકેશન મેં બતાવી દીધું છે આખું, તો ફેરથી તમારું લોકેશન બતાવું જુઓ। આજે અમારું હોય શૂટિંગ થવાનું છે, પિક્ચરનું શૂટિંગ, દશામાનું શૂટિંગ થવાનું છે। તો બંદૂકો લાવ્યા છે મસ્ત મસ્ત બંદૂકો ફાયરિંગ કરવા માટે। તો વાઘુભા હાલ ફોટા પડાવી રહ્યા છે, બ્લોગ બનાવી રહ્યા છે વાઘુભા। એ ખુદ જુઓ, તમે જોઈ શકો છો વાઘુભા કેમેરો લઈને આવ્યા છે, એ બ્લોગ બનાવીશું જુઓ મિત્રો। તો વાઘુભાને સપોર્ટ કરજો, જેટલો મને સપોર્ટ કરો છો એટલો વાઘુભાને સપોર્ટ કરજો મિત્રો। તો કેવું વાઘુભા, તમે આવી જાઓ અમારા વિડીયોમાં, તમે લઈ આવો તો અમારા મિત્રોને કહી દો તમે વાઘુભા। મિત્રો અમને પણ તમે સપોર્ટ કરજો। નવું વ્લોગ ચેનલ ચાલુ કરી છે હાર્દિકભાઈ પટેલ, મુન્નાભાઈ ડોન। તો મિત્રો વાઘુભાનો સપોર્ટ કરજો, એ બ્લોગ બનાવી રહ્યા છે હાલ। તો આપણો કઈ પિક્ચર છે આજે? આ દશામાનું શોર્ટ ફિલ્મ, આપણો દશામાનું શોર્ટ ફિલ્મ હતું। આપણો જે દાડા શૂટિંગ કરવાનું તો એ દાડો વરસાદ આવ્યો હતો આપણો ને પાછો આજ ગુરુવાર છે, તો પાછા આપણે આવી ગયા છે પિક્ચર બનાવવા। તો મિત્રો પાછા તમે વિડીયોમાં બનાવી રહેજો। તો મારી ચર્ચા ચાલુ છે હાલ, તો હું કેમેરો બંધ કરું છું। રાડ પાડી છે બધા, તો તમે જોઈ શકો છો બંદૂકો કેવી લાવ્યા છે। તો તમને બતાવું બંદૂકો ને હોનાની ચેનો ખાલી જુઓ તમે મિત્રો, જુઓ ખાલી છે હોનાની ચેન પહેરીએ છે બંદૂકો એ। તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તો તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો। તો આજે મસ્ત મજાનું પિક્ચર જે બનાવવાનું બાકી હતું, અમે જે નેક્સ્ટ બ્લોગમાં તમને કીધું હતું મિત્રો કે અમારું પિક્ચર બનાવવાનું છે દશામાનું। તો દશામાનું પિક્ચર આજે બનાવવા આવી ગયા છે, ગુરુવાર છે આજે। તો આજ પિક્ચર ચાલુ થઈ ગયું છે। તો વાઘુભા બધા જે લોકેશને આવ્યા છે એ ઘર માલિક છે, બધા જે એમનું લોકેશન છે એ માલિક છે બધા ઊભા છે। હોનાનો દોરો લઈને આવ્યા છે, તો તમને બતાવું ત્યાં અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે। પહેલો સીન આવશે વાઘુભા, મેન હીરો વાઘુભા છે અંદર, તમે જોઈ શકો છો મિત્રો। તો વાઘુભાનું સીન છે। તો હું પાછો વિડીયોમાં આવું છું કે તમે વિડીયોમાં બનાવી રહેજો, હું પાછો આવું છું। તો દશામાનું પિક્ચર છે, તો રવિવારે આવી જશે દશામાનું પિક્ચર। સવારે આવો અથવા સાંજે પિક્ચર આવી જશે અમારું। તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો, હું પાછો આવું છું। તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તો તમે વિડીયોમાં બનાવી રહેજો। તો જુઓ હોનાની ચેન પહેરી દીધી છે, 50 તોલા હોનાની ચેન લાવ્યા છીએ। તો આજ હું ગુંડો બનવાનો છું, તો ગુંડાભાઈ 50
50 તોલા કે કહેવાનું હો ને ચેન પહેરી છે. તો જોઈ શકો છો મિત્રો. તો આ પાર્ટી અમારા આ પાછળ ઊભા છે એમનું આ જે ફાર્મ છે આખું ખેતર છે મોટું. તો આ પાર્ટીના ત્યાં અમે આવ્યા છે શૂટિંગ કરવા, આજે પિક્ચરનું શૂટિંગ કરવા. તો મિત્રો તમને કેવું લાગ્યું? અમે અહીં આવ્યા શૂટિંગ કરવા તો તમને કેવું લાગ્યું? અમને બહુ સારું ગમે છે, તમને મજા આવી ને? બહુ મજા આવી. પિક્ચર છે અમારું આજે દશામાનું પિક્ચર આખું શૂટ આજે આખો દિવસ અહીંયા જ કરવાનું છે. તો તમને પણ મજા આવશે ને મને મજા આવશે. તો આજનું લોકેશન મસ્ત લોકેશન છે. કઈપુર છે ને ત્યાં મલાવ એટલે કઈપુરના બાજુમાં મલાવ આવ્યું. તો મિત્રો કઈપુરના બાજુ મલાવ આવ્યું છે બરાબર. તો આ પાર્ટીના લોકેશન ઉપર આવી ગયા છે. તો તમે હવે પિક્ચરનું ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ત્યાં પિક્ચરનું કામ. તો અમે મિત્રો પાછા મળીએ. તો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો હું પાછું આવું છું. મિત્રો હું પાછો આવી ગયો છું. તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તો અમારા મસ્ત એક કલાકાર છે જે લેડીઝ આર્ટિસ્ટ છે એમનો મલાઈ દઈએ કે એમનું નામ છે બીના પંચાલ. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું. તો વિડીયોમાં તમે બનાવી રહેજો. તો હાલ મિત્રો પિક્ચરનું ચાલુ થઈ ગયું છે શૂટિંગ. તો તમે જોઈ શકો છો પાછળ મારા હા સ્ટોરી સમજાવાય છે કે ભાઈ આવતી ડાયલોગ બોલવાનો આમ છે તેમ છે એવી ચર્ચા ચાલી રહી છે. તો તમે જોઈ શકો છો પેલી સાઈડ વાઘુભા હજી તૈયાર થઈ રહ્યા છે. તો વાઘુભા મેન આ પિક્ચરમાં મેન હીરો છે વાઘુભા. તો વાઘુભા ધોતી પહેરી છે હાલ. તો હાલ જુઓ તમે જોઈ શકો છો પાછળ થોડોક મારો મોબાઈલ ખરાબ છે એના કારણે રિઝલ્ટ થોડુંક મળતું નથી. તો કમલેશભાઈ સુલતાનભાઈ સ્ટોરી સમજાવી હતી. તો બીના પંચાલ તમે જોઈ શકો છો એ ચાલતી ચાલતી જાય છે. તો જો કમલેશભાઈ રાડો પાડી હતી. જો હમણાં ઊભો છે, પછી તખાભાઉભાઈ પછાભાઉભાઈ કેમેરામેન ઊભા છે. તો વાઘુભા ત્યાં તૈયાર થઈ ગઈ પેલી સાઈડ રાવતાજીનું બૂમ પડી જુઓ મિત્રો. તો તમે જોઈ શકો મિત્રો. તો બધા વાઘુભા તૈયાર થઈ રહ્યા છે, એમની વાત જોઈ રહ્યા છે બધા. તો આ હમણાં દોડતો બોલાવા ગયો છે જુઓ મિત્રો. તો હજી મારો સીન તો લગભગ 2 કલાક પછી સીન આવશે મારો. હવે કયું છે કેવી રીતે સ્ટોરી લખી છે મારા ઉપર. તો મિત્રો તો હું વિડીયોમાં પાછો આવું છું. તો તમે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તો મિત્રો હું વિડીયોમાં આવી ગયો છું. તો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો પહેલો સીન પતી ગયો છે વાઘુભાનો ને બીજો સીન હતો તખાભાનો. તો તખાભા ડોમરો બધાનો સીન પતી ગયા છે. હવે તમે જોઈ શકો છો રાવતાનો સીન આવી રહ્યો છે. તો રાવતો ત્યાં ચર્ચા થઈ રહી છે. જે સ્ટોરી લખી છે આખી સ્ક્રિપ્ટ લખેલી છે. તો અમારા કમલેશભાઈ સમજાવી છે સ્ટોરી. તો ઈકન જવાય એવું નથી મિત્રો. તો ઈકન નથી હું તમને દૂરથી બતાવું છું મિત્રો. તો હાલ ચર્ચા ચાલી રહી છે. તો મારો સીન ચાણ આવશે એ મને ખબર નથી મિત્રો. તો મિત્રો તો ત્રીજો સીન ચાલુ થઈ ગયો છે પિક્ચરનો. આપણે જે દશામાનું પિક્ચર બનાવીએ છીએ હાલ. તો એનો ત્રીજો સીન ચાલુ થઈ ગયો છે. અમારા જે કહેવાનો મતલબ પસાભાઈ છે એ ગામના સરપંચ બન્યા છે આજે, મુખિયા બન્યા છે. તો મુખિયાનો સીન આવશે, રાવતાનો સીન પતી જશે એના પછી પસાભાઈનો આવશે સીન. તો એમનો સીન તમે જોઈ શકો છો. બધા તો બેહ્યા છે તમે જુઓ ત્યાં સામે બધા બેહ્યા છે. બધી પાઘડીઓ પહેરી છે ને મેં હોનાની ચેન તો પહેરેલી જ છે મિત્રો. તો 50 તોલાની છે. તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો. તો હું પાછો વિડીયોમાં આવું છું ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો. વધારે ફાસ્ટ બોલી શકતો એવું નથી. તો સીન છે તમારે હું તમને બતાવું ઝૂમ કરીને જોઈ શકો છો મિત્રો. તો તમે જુઓ મિત્રો ત્યાં શૂટિંગ ચાલુ થઈ ગયું છે. જુઓ તો રાવતો ભા બે આવ્યા છે. તો કમલેશભાઈ સમજાવી છે એમનો. તો બધા જુઓ તો શૂટિંગ ચાલુ થઈ ગયું છે. તો પેલા પસાભાઈ બે આવ્યા છે મુખ્યા છે ગામના. તમે દેખાડો ઝૂમ કરી તો જોઈ શકો છો મિત્રો. સારી ચર્ચા થઈ રહી છે. તો પછી મળું મિત્રો. તમે ત્યાં સુધી વિડીયોમાં બનાવી રહેજો. પાછો હું આવું છું. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું. તો તમને ઝૂમ કરીને બતાવું હાલ સીન ચાલુ છે જોઈ શકો છો તમે કમ્પ્લીટ દેખો. હાલ જોરથી બોલાય એવું નહીં નકર બીજા વિરોધી કરવા માંગશે. એટલે મિત્રો જુઓ સીન ચાલુ છે. તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો, થોડોક સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો તમે મિત્રો મારા યુટ્યુબ ફેમિલી
છો તો મિત્રો તમે થોડોક સપોર્ટ કરતા રહેજો. તો જોઈ શકો છો મિત્રો હાલ પિક્ચરનું શૂટ ચાલુ જ છે, તો તમને ઝૂમ કરીને બતાવું છું હજી. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો, હું પાછો આવું છું. મુખીને લખવો પડી જાય કમ્પ્લેટ. જયેશભાઈ જેવો ભાઈ છત્રી લઈને પાછું વાંકી દીધી. અહીંયા મુખી ઉભા છે, એમના ભાઈ કાકા દાદા છે, એ બધા જુઓ તમે જોઈ શકો છો મિત્રો. બધા છતરીઓ લાલ પીળી છતરીઓ કેમેરામેન જતા રહે છે. તો આપણે તો મિત્રો હું ફેરથી આવી ગયો છું. તમે વિડીયોમાં બનાવી રહેજો. તો પહેલું પત્તું પતી ગયું છે. જો મુખી એવા કાયા થયા હતા જબરજસ્ત, ને રાવતાને એવો મારો છે જબરજસ્ત મારો છે. તો રાવતો એવો બિચારો રોવા માંડ્યો કે મુખી માફ કરી દો, તમે ભગવાન છો, ગામના ભગવાન છો મિત્રો. તો જોઈ શકો છો રાવતો ત્યાં ઊંઘ્યો છો. તો અમારો સીન ચાલુ છે, હાલ બીજું સીન આવશે તો જોઈ શકો છો હાલ ત્યાં. લો ભાઈ અમારા કેમેરામેન એ કા બોલતી હતું ના, એ બાજુ આવું જ નહીં ભૂલથી. તો મિત્રો મુખી તો એવો કાયો થયો છે, એવો કાયો થયો છે જબરજસ્ત. આજ તો મુખી જુઓ ખાલી, જે આપણે કહેવાનું 50 તોલા હોનું હતું મુખીએ પહેરી દીધું છે. જુઓ તમે જુઓ 50 તોલા. આ મારું ચેન એમને પહેરી દીધી મુખીએ. તો મિત્રો મળીએ પાછા. તો તમે વિડીયોમાં બનાવી રહેજો. પાછો અમારો સીન આવી ગયો છે, તો ચલો મળીએ. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું. તો મિત્રો તમે જોઈ શકો છો હાલ અમારું શૂટિંગ ચાલુ હતું મિત્રો. તો એકદમ વરસાદનું જે પવન આવ્યો છે, જબરજસ્ત પવન આવ્યો છે. જોઈ શકો છો તમે અંધારો જેવો ખતરનાકનો વાયરો એવો છૂટો છે, વાવાઝોડું આવ્યું છે મિત્રો. તો આ બધા બેસી ગયા છે. જુઓ મિત્રો તમે જોઈ શકો છો કમલેશભાઈ બેસી ગયા છે, આ કેમેરામેન બેસી ગયા, દેવરાજભાઈ બેસી ગયા છે, વાઘુબા તો નાહી ગયા છે વરસાદ ભારે. તો ચોક વીજળી પકડે તો ભાગો યાર છે, ભાગ જાઓ. તમે દેખી રહ્યા છો, હું બતાવું વાઘુબા તો હજી જુઓ થોડો કેમેરો ખરાબ છે એટલે જલ્દી રિઝલ્ટ નહીં મળે. તો હું દોડતો વાઘુબાને બતાવી આવજો. વાઘુબા વીજળી આવી. હું પાછો વિડીયોમાં આવી ગયો છું. વિડીયોમાં બન્યા રહ્યો છે. તો જબરજસ્ત વાવાઝોડું આવી ગયું છે મિત્રો. તો આ પાછો ભાઈ એવા દોડવા માંડે કે ભાઈ વાવાઝોડું આવ્યું, વાવાઝોડું, ભાગો. તો તમે જોઈ શકો છો ડોમરો બધા ભાગી રહ્યા છે. તો અમારા કિરણભાઈ આવી ગયા છે. તમે જોઈ શકો કિરણભાઈ કેમ છો બધા? એકદમ. અમારા વાઘુબા જો છે ભાઈ સાહેબ બિચારા, વાઘુબા વીજળી ના પડે યાર. તો આ જુઓ વાઘુબા જો અંધારે આવ્યું એવો વાઘુબા નાઈ ગયા ભાઈ. ને હવે હજી વરસાદ ફૂલ આવ્યો છે ને વીજળી પડશે તો લોચા વાગી જશે. પણ વાઘુબા વીજળી ના પડે, ખાલી અંધારે ને ચોટા નાખા. જય માતાજી. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો અમારું અડધું પિક્ચરનું શૂટિંગ થઈ ગયું છે મિત્રો. તો હજી અડધું પિક્ચરનું બાકી છે શૂટિંગ. તો તમે જોઈ શકો છો બધા શાંતિથી બે કેળવા ખાઈ રહ્યા છે મિત્રો. તો તમે જોઈ શકો છો, હું તમને કેમેરો પાછળનો કણ તમને બતાવું છું. બધા કેળવા ખાઈ રહ્યા છે. તો ખાલી હું એકલો જ રહી ગયો છું. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો વાઘુબાનું શૂટિંગ પતી ગયું છે, હજી અમારું બાકી છે. દેવરાજભાઈનું શૂટિંગ બાકી છે, અમે બધા બાકી છીએ શૂટિંગમાં. તો વાઘુબાનું કમ્પ્લીટ શૂટિંગ પતી ગયું છે ને વાઘુબા નવરા બી રહ્યા છે એકલા. જુઓ તમે જોઈ શકો છો. આમાં મુખીનો સીન બાકી છે, અમારો બાકી છે. વાઘુબાનો આખો સીન પતી ગયું છે. આખું પિક્ચરના હીરો છે એમનો પતી ગયું છે. અમારું બાકી છે. આ મુખી ગોમના મુખી દેખાતા નહીં. ઉપાડો કેમેરો હરખો કરવો પડશે. હું થોડું નેચો થઉં કમ્પ્લેટ તાણે દેખાવ. હા કેમેરામેન જયેશભાઈ પિક્ચરના ગુંડા છો કે પછી હીરો છો તમે? મિત્રો
તો મિત્રો હું પાછો આવી ગયો છું. તો વિડીયોમાં તમે બધા બનાવી રહેજો. તો અમારું શોર્ટ ફિલ્મ જે હતું એ આખું પૂરું થઈ ગયું છે, શૂટિંગ પતી ગયું છે શોર્ટ ફિલ્મનું. તો તમે હવે બધા ઘરે જઈએ છીએ. તો તમે જોઈ શકો છો બધા ઘેર ઉપડ્યા છીએ હવે. તો મારા સીનમાં એવું હતું, હું દોડતો સીધો પડ્યો એકસો ધાપ લઈને ધાપ એવો પડ્યો ને તો પગે એવું વાગ્યું છે ને જબરજસ્ત. તો તમે જોઈ શકો છો બધા ઘેર જઈશું જુઓ. તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહ્યો. તો મિત્રો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો જય માતાજી, જય દ્વારકાધીશ. નેક્સ્ટ બ્લોગમાં મળીએ મિત્રો.